ગુડ મોર્નિંગ. આજે આપણે સમઘટકતામાં આગળ જઈએ છીએ. અવકાશીય સમઘટકતાના તમને ખબર છે કે બે ભાગ પડે, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા અને એના ઉદાહરણ એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. આજે આપણે પ્રકાશીય સમઘટકતાની વાત કરીએ છીએ. તો પ્રકાશીય સમઘટક કોને કહેવાય? તો એક તો કે જે એકબીજાના આરસી પ્રતિબિંબ હોય, મિરર ઇફેક્ટ, એને પ્રકાશ સમઘટક કહેવાય. જે બે પ્રકાશ સમઘટકો હોય એ બંને એકબીજાની મિરર ઇફેક્ટ હોય. બીજું, એ એકબીજા પર અધ્યારોપિત ના કરી શકાય. મિરર ઇફેક્ટ એટલે કેવું કે ધારો કે આવું ગોળ છે અને એની મિરર ઇફેક્ટ હું કહું તો આવી જ આવે, અથવા તો ચોરસ છે અને એની મિરર ઇફેક્ટ દોરું તો આવી જ આવે. પણ આ એવી મિરર ઇફેક્ટ છે કે જો આને આની ઉપર મૂકી દઉં, આ મિરર ઇફેક્ટને આની પર મૂકી દઉં તો બેઠું આવું જ આવે. એટલે એને એકબીજા પર અધ્યારોપિત કરી શકાય છે કે આ એક્ઝેક્ટ ચોરસ દોરેલો છે, ધારો કે આ એની મિરર ઇફેક્ટ એવી જ આવે. અને આને જો આની પર અધ્યારોપિત કરું તો અધ્યારોપિત થઈ જાય છે. પણ અમુક પદાર્થો એવા હોય, અમુક સંયોજનો કે અમુકના બંધારણ એવા હોય, ધારો કે હું આવું કોઈક સંયોજન છે, હવે એની મિરર ઇફેક્ટ દોરું તો આવી આવે. અને આને જ્યારે આની પર અધ્યારોપિત કરું છું તો આવું મને દેખાય. આની પર અધ્યારોપિત આવું થાય કે જે એના પર એક્ઝેક્ટ અધ્યારોપિત નથી થઈ શકતું. તો જે પ્રકાશીય સમઘટકો છે કે એવા છે કે જે આરસી પ્રતિબિંબ તો છે જ, એકબીજાની મિરર ઇફેક્ટ તો છે જ, સાથે સાથે એકબીજા પર અધ્યારોપિત નથી કરી શકાતા. આ ટાઈપનું બંધારણ કે જેને એકબીજા પર અધ્યારોપિત ના કરી શકાય તો જે પ્રકાશીય સમઘટકો હોય. પ્રતિબિંબ એને પ્રકાશીય સમઘટકને બીજું આપણે પ્રકાશીય સમઘટકતાને આપણે પ્રતિબિંબ સમઘટક તરીકે પણ ઓળખી શકીએ, એવું પણ કહેવાય. હવે અણુ કે આયન કે જેને એકબીજા પર અધ્યારોપિત નથી કરી શકાતા એને આપણે કિરાલ કહીએ છીએ. કાયરાલ કે કિરાલ કહો કે ચિરાલ કહો, કિરાલ સંયોજન, આ કિરાલ સંયોજન કહેવાય કે જેને એકબીજા પર અધ્યારોપિત નથી કરી શકાતા. અને જે કિરાલ છે એ જ ફક્ત પ્રકાશીય સમઘટક દર્શાવે છે. જે કિરાલ સંયોજનો છે, કિરાલનો મતલબ જ એવો કે એને એકબીજા પર અધ્યારોપિત ના કરી શકાય, ફક્ત એ જ પ્રકાશ સમઘટકતા દર્શાવે છે. હવે પ્રકાશ સમઘટક બે ટાઈપના હોય. જે આપણે ભૌમિતિક સમઘટકતાના પ્રકાર જોયા, સીસ અને ટ્રાન્સ કે ફેશિયલ અને મેરીડિયોનલ, એ રીતે પ્રકાશ સમઘટકતાના બે પ્રકાર છે, ડેક્સ્ટ્રો અને લીવો. પ્રકાશીય સમઘટક એ બે ટાઈપના હોય, એકને ડી કહેવાય અને એકને એલ કહેવાય, સ્મોલ ડી અને સ્મોલ એલ. આને ડેક્સ્ટ્રો કહેવાય અને આને લીવો કહેવાય. કેવી રીતે બેનું અલગીકરણ કરી? આ ડેક્સ્ટ્રો અને લીવો ફક્ત પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકાય. જેવી રીતે સીસ અને ટ્રાન્સ કેવા સમઘટકો છે કે તમે બંધારણ દોરેલું હોય એ જોઈને જ ખબર પડી જાય કે બે એ સામ સામે તો ટ્રાન્સ અને બે એ નજીક નજીક તો સીસ. પણ આ ડેક્સ્ટ્રો અને લીવો જે છે એના બંધારણ પરથી આપણને ખબર ના પડે. એના માટે તમારે પ્રાયોગિક પ્રેક્ટિકલી નક્કી કરવું પડે કે ડેક્સ્ટ્રો ટાઈપનો છે કે લીવો ટાઈપનો છે. ડેક્સ્ટ્રો અથવા તો લીવો સમઘટક કોને કહેવાય? કે જ્યારે પ્રકાશ, આ પ્રકાશનું કિરણ છે કે જેના વિકિરણો બધી જ દિશામાં વિસ્તૃત થયેલા છે. હવે એ પ્રકાશને જ્યારે હું પોલરીમીટર નામના સાધનમાંથી પસાર કરું છું તો આ બધી દિશામાં વિસ્તૃત વિકિરણો એક જ દિશામાં કેન્દ્રિત થઈ જાય છે. એવા પ્રકાશને આપણે ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખીએ છીએ. અને આવા ધ્રુવીભૂત પ્રકાશને એક જ દિશામાં બધા વિકિરણો કેન્દ્રિત થયેલા છે, એવા ધ્રુવીભૂત પ્રકાશને હું જ્યારે કોઈ સંયોજન, આ કાચનું કોઈ ફ્લાસ્ક છે કે જેમાં એવું સંયોજન ભરેલું છે
કે જે કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. કિરાલ છે. કિરાલ એટલે એના પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત નથી કરી શકાતા. એમાંથી જ્યારે આ ધ્રુવીભૂત પ્રકાશને હું પસાર કરું છું તો આ ધ્રુવીભૂત પ્રકાશ કે જે આવી રીતે સીધી લીટીમાં ગતિ કરે છે, આ ધ્રુવીભૂત પ્રકાશ આવી રીતે સીધું છે, અને જ્યારે આ કિરાલમાંથી ધ્રુવીભૂત પ્રકાશ પસાર થાય છે તો અથવા તો એનું લેફ્ટ સાઈડ રોટેશન થાય છે, કાં તો એ ડાબી બાજુ ધ્રુવીભૂત પ્રકાશનું એ ડાબી બાજુ કોણાવર્તન કરે છે. અથવા તો આ ધ્રુવીભૂત પ્રકાશ જ્યારે આ કિરાલ પદાર્થમાંથી પસાર થાય છે તો એ ધ્રુવીભૂત પ્રકાશનું એ જમણી બાજુ કોણાવર્તન કરે છે. આમ જતો જતો સીધો પ્રકાશ આમ થોડોક રોટેટ થઈ જાય છે જમણી તરફ. તો અથવા તો એ ધ્રુવીભૂત પ્રકાશનું જમણી તરફ કોણાવર્તન કરે છે. જે જમણી તરફ કોણાવર્તન કરે છે એ પદાર્થને દક્ષિણ ભ્રમણીય કહેવાય, અને જે ડાબી તરફ કોણાવર્તન કરે છે એને આપણે વામ ભ્રમણીય કહીએ છીએ. જે ડાબી તરફ કોણાવર્તન કરે છે ધ્રુવીભૂત પ્રકાશનું એને વામ ભ્રમણીય, અને જે જમણી તરફ કોણાવર્તન કરે છે ધ્રુવીભૂત પ્રકાશનું એને દક્ષિણ ભ્રમણીય. જમણી જે ડાબી તરફનું કોણાવર્તન છે એને લીવો કહેવાય. એ પ્રકાશ સમઘટકતા એને લીવો ટાઈપની સમઘટકતા કહેવાય. અને જે જમણી તરફનું કોણાવર્તન કરે છે જે દક્ષિણ ભ્રમણીય છે એને ડેક્સ્ટ્રો કહેવાય. આ લીવોને આપણે સ્મોલ એલ વડે અને ડેક્સ્ટ્રોને આપણે સ્મોલ ડી વડે બતાવીએ છીએ. તો આવી રીતે આપણે પ્રકાશ સમઘટકતાના બે ભાગ પાડી શકીએ, ડેક્સ્ટ્રો અને લીવો. અને પ્રેક્ટિકલી મેં તમને કીધું એવું પ્રાયોગિક રીતે નક્કી કરવું પડે કે કોણ ડેક્સ્ટ્રો છે અને કોણ લીવો છે. એના માટે તમે એના બંધારણ પરથી નક્કી ના કરી શકો કે આપેલ સમઘટક ડેક્સ્ટ્રો ટાઈપનો હશે કે લીવો ટાઈપનો હશે. હવે દ્વિદંતીય લિગેન્ડ ધરાવતા અષ્ટફલકીય સંકીર્ણ, દ્વિદંતીય લિગેન્ડ ધરાવતા, દ્વિદંતીય એટલે ઇથેન 1,2 ડાયમાઇન કે ઓક્ઝોલેટો એ બધા દ્વિદંતીયના ઉદાહરણ છે. તો દ્વિદંતીય લિગેન્ડ ધરાવતા અષ્ટફલકીય સંકીર્ણ એ મોટે ભાગે આ પ્રકારના સંકીર્ણમાં પ્રકાશ સમઘટકતા સામાન્ય હોય છે. એટલે એમાં મોટે ભાગે એવા બધા જ સંયોજનો કે જેની પાસે દ્વિદંતીય લિગેન્ડ છે અને અષ્ટફલકીય છે, તેનો સવર્ગાંક 6 છે, એમાં પ્રકાશ સમઘટકતા જોવા મળે. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું તો PT Cl2 En twice plus 2 આવું સંકીર્ણ છે. હવે એમાં મારે PT Cl twice Cl2 En twice plus 2 આમાં કયા કયા પ્રકારની સમઘટકતા છે એ તમને પૂછે છે. તો પહેલા હું આમાં પ્રકાશીય સમઘટકતા કેવી રીતે બતાવાય એ સમજાવું છું. તો હું આનું બંધારણ દોરું છું. પહેલું શું નક્કી કરું છું કે એની પાસે 2 ક્લોરીન છે, ક્લોરાઇડો લિગેન્ડ કે જે એક દંતીય છે. એટલે આની દંતીયતા કુલ 2 થઈ, 2 બંધ બનાયા. અને ઇથેન 1,2 ડાયમાઇન તો દ્વિદંતીય છે એટલે આ 2 દુ 4, એટલે ટોટલ આની સવર્ગાંક આ સંકીર્ણનો 6 છે. આ અણુનો આકાર અષ્ટફલકીય થશે. હવે આનું મારે બંધારણ દોરવું હોય તો હું આવી રીતે દોરીશ. લિગેન્ડ એટલે આ પ્લેટિનમ 1 2 અને આ 6, આ એક સમતલાવ બનશે અને એક ઉપર અને એક નીચે, એવી રીતે 2 પિરામિડ બને એટલે અષ્ટફલકીય આકાર આપણે આવી રીતે બતાવીએ. હવે 2 ક્લોરીન દોરવાના છે મારે, તો એક ક્લોરીન દોર્યો અને આ બીજો એક ક્લોરીન, અને 2 ઈએન દોરવાના છે, તો એક ઈએન અહીંયા દોર્યો અને બીજો ઈએન અહીંયા દોર્યો, અને આ +2 એટલે +2 મારે આવી રીતે લખવું પડે. આ મેં સંકીર્ણનું બંધારણ દોર્યું. હવે તમને તરત જ ખબર પડે કે આ કયા પ્રકારનું સંકીર્ણ થયું, કયો સમઘટક થયો. તો આ ઉપર અને નીચે સમાન લિગેન્ડ છે એટલે આ ટ્રાન્સ પ્રકારની સમઘટક. ભૌમિતિક સમઘટકતા કઈ છે આમાં?
ટ્રાન્સ. હવે ધારો કે હું આની મિરર ઇફેક્ટ દોરું, તો મિરર ઇફેક્ટ કેવી રીતે દોરાય? જે ઉપર છે ઉપર જ રહે. મિરરમાં તમે જુઓ તો ઉપર અને નીચે તો કઈ ના બદલાય, એટલે આવું જ રહે. અને જે ડાબી બાજુનું છે જમણી બાજુ જતું રહે, અને જમણી બાજુનું છે ડાબી બાજુ આવતું રહે. તો આની મિરર ઇફેક્ટ આવી આવે. હવે ધારો કે આને હું આની પર અધ્યારોપિત કરી દઉં તો એનું એ જ આવે, તો આનો પ્રકાશ સમઘટક નથી, ના મળે. આ જે ટ્રાન્સ પ્રકારનો ભૌમિતિક સમઘટક છે એનો પ્રકાશીય સમઘટક ના મળે. કેમ? કારણ કે આની જે મિરર ઇફેક્ટ છે એ એના પર અધ્યારોપિત થઈ જાય છે, એટલે એનો પ્રકાશ સમઘટક ના મળે. હવે આ ટ્રાન્સને બદલે આનું સીસ પ્રકારનું બંધારણ દોરું છું. સંકીર્ણ આનું આ જ પીટી Cl2, તો બે Cl નજીક નજીક દોરાય, અને En ટ્વાઇસ, તો એક En અહીંયા દોરાય અને બીજો En અહીંયા દોરાય, +2. આ એનો સીસ સમઘટક કહેવાય, કારણ કે બે ક્લોરીન નજીક નજીક આવે. અને જો આની હું મિરર ઇફેક્ટ દોરું તો કેવી દોરાશે આની મિરર ઇફેક્ટ? મિરરમાં ડાબી બાજુનું જમણી બાજુ જતું રહે અને જમણી બાજુનું ડાબી બાજુ જતું રહે, તો આ બે Cl અહીંયા દોરાય. આ En પેલી બાજુ અને આ En આ બાજુ. આ એની મિરર ઇફેક્ટ છે. અને ધારો કે આને હું આની પર અધ્યારોપિત કરું તો અધ્યારોપિત ના થાય, અલગ અલગ આની પર આ બંધ બેસતું ના આવે, તો આ બંને એકબીજાના પ્રકાશ સમઘટક કહેવાય. આમાંનો ગમે તે એક ડેક્સ્ટ્રો છે અને ગમે તે એક લીવો છે, કયો ડેક્સ્ટ્રો છે અને કયો લીવો છે એ બંધારણ પરથી ના ખબર પડે. તો ટોટલ આપણી પાસે આ જે સંકીર્ણ હતું PtCl2 En ટ્વાઇસ અષ્ટફલકીય સવર્ગાંક 6 વાળું સંકીર્ણ, એના તમને કુલ 3 સમઘટક મળે. બે એના ભૌમિતિક સમઘટક મળે, એક ટ્રાન્સ પ્રકારનો ભૌમિતિક સમઘટક અને એક આ સીસ પ્રકારનો ભૌમિતિક સમઘટક. જે ટ્રાન્સ છે એનો પ્રકાશ સમઘટક ના મળે, કારણ કે આ બંને તો એકનું એક જ છે, આ બંને એક જ બંધારણ કહેવાય, એનો કોઈ પ્રકાશ સમઘટક ના મળે. પણ જે સીસ છે એમાં એક ડેક્સ્ટ્રો અને એક લીવો, એમ ટોટલ બે ટાઈપના પ્રકાશીય સમઘટકો મળે. હવે ધારો કે ક્વેશ્ચન એવો છે કે COEN થ્રાઇસ +3 ના શક્ય બધા જ સમઘટકો દોરો. તો પહેલા તો એમાં પહેલી વસ્તુ એવી કે આ COEN થ્રાઇસ +3 છે એમાં ભૌમિતિક સમઘટકતા તો આવે નહીં, કારણ કે ભૌમિતિક સમઘટકતામાં કમ્પલસરી બે ટાઈપના લિગેન્ડ તો ઇટ્રોલેપ્ટિક સંકીર્ણ હોવો જોઈએ. હોમોલેપ્ટિક હોય તો એમાં ભૌમિતિક સમઘટકતા ના જોવા મળે, એટલે આમાં ભૌમિતિક સમઘટકતા તો મળે નહીં. હવે એના પ્રકાશીય સમઘટકો જોવાનું મળે છે કે નહીં. તો આ કોબાલ્ટ, હવે En એટલે દ્વિદંતીય લિગેન્ડ છે, એટલે En થ્રાઇસ છે એટલે એનો સવર્ગાંક 6 કહેવાય, અને 6 સવર્ગાંક છે એટલે હું એને આવી રીતે બંધારણ હું આવી રીતે બતાવીશ. ટોટલ 3 En દોરવાના છે. હું એ 3 En અહીંયા, હું 3 En આવી રીતે પણ દોરી શકું. એવું જરૂરી નથી કે તમે અમુક જ જગ્યાએ એને ગોઠવો. 3 En આવી રીતે ગોઠવું તો પણ ચાલે, અને આને બદલે હું 3 En એક En અહીંયા, બીજો અહીંયા અને ત્રીજો અહીંયા આવી રીતે દોરું તો પણ ચાલે. +3 છે એટલે આમ કરીને +3 લખવાનું. આ એનો એક પ્રકાશ સમઘટક. અને હવે એની મિરર ઇફેક્ટ દોરવાની. ડાબી બાજુનું જમણી બાજુ દોરવું પડે. આ જે ઉપરની તરફ જમણી બાજુ છે એ મારે ઉપરની તરફ ડાબી બાજુ દોરવાની, એટલે મિરર ઇફેક્ટ મળે. એક તમે અહીંયા દોરો એટલે બીજો સ્વાભાવિક અહીંયા જ તમારો તો આવે, અને ત્રીજો અહીંયા ને અહીંયા જ આવે, અને +3.
હવે જોવાનું કે આ બેને એકબીજા પર આની પર મૂકું તો અધ્યારોપિત થાય છે તો નથી થતો, અને અધ્યારોપિત નથી થતો એટલે આ બંને એકબીજાના પ્રકાશ સમઘટકો છે એવું કહેવાય. ગમે તે એક ડેક્સ્ટ્રો છે, ગમે તે એક લીવો છે, કોણ ડેક્સ્ટ્રો છે કોણ લીવો છે ના ખબર પડે. અને આ બંને કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. કિરાલ કે કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે એવું કહેવાય. જે પદાર્થ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે ફક્ત એમાં જ પ્રકાશીય સમઘટકતા જોવા મળે, કારણ કે એને એકબીજા પર અધ્યારોપિત ના કરી શકાય. તો આ જે ક્વેશ્ચન છે આમાં એના આન્સરમાં તમે આ બે સમઘટક બતાવો છો. હવે બીજો ક્વેશ્ચન, બીજો બેનનો ક્વેશ્ચન એક જ ક્વેશ્ચનના બે પાર્ટ છે કે CrCl2OX twice -3 એ કિરાલ છે તો ક્રોમિયમ એ ધાતુ છે, એની સાથે બે ક્લોરીન જોડાય છે અને આ ઓક્ઝોલેટો છે દ્વિદંતીય છે. C2O4 - 2 ઓક્ઝોલેટો દ્વિદંતીય એટલે ટોટલ આની દંતીયતા 6 થઈ. એટલે આ તમારી પાસે 6 સવર્ગાંક. એટલે ફરીથી આને હું આવી રીતે બતાવીશ. કયો ટાઈપ છે એનો? સીસ. એટલે બે Cl2 એકબીજાની નજીક નજીક અને બે ઓક્ઝોલેટો મારે આવી રીતે દોરાય. -3. હવે એ કિરાલ છે એવું પૂછ્યું છે એટલે તમારે શું કરવું પડે? આની મિરર ઇફેક્ટ દોરવી પડે. હવે આની મિરર ઇફેક્ટ કેવી દોરાય? સીસની આ બે ઉપરનો જ્યાં છે ત્યાં જ રહેશે, પણ જે જમણી બાજુ છે એ ડાબી બાજુ આવી છે અને બાકીના બે OX આવી રીતે મુકાય. -3. હવે આ કાયરાલ છે કે કિરાલ છે એવું પૂછ્યું છે તો તમે આને પકડી ઊંચકીને અહીંયા મૂકી દો. જો એના પર અધ્યારોપિત ના થાય તો એ કિરાલ કહેવાય. તો અધ્યારોપિત થાય છે? નથી થતું. એટલે આ જે સીસના બે છે એ કિરાલ છે. હા, હવે આ જ સંયોજન CrCl2OX twice -3 એનો ટ્રાન્સ સમઘટક એ કિરાલ છે એવું પૂછે છે. તો એના માટે ફરીથી એનું બંધારણ દોરું છું ટ્રાન્સનું. તો Cr બે Cl સામે અને બે ઓક્ઝોલેટ, એક અહીંયા દોરવાનો અને બીજો અહીંયા દોરવાનો. -3 આ એનો ટ્રાન્સ સમઘટક. અને આની જો મિરર ઇફેક્ટ દોરું તો આનું આ જ બેઠું આવે. આની મિરર ઇફેક્ટ જમણી બાજુનું ડાબી બાજુ દોરું અને ડાબી બાજુનું જમણી બાજુ દોરું તો આને આની પર અધ્યારોપિત કરી શકાય છે. એટલે આ એકબીજાના પ્રકાશ સમઘટક નથી અથવા તો આ કિરાલ સંયોજનો નથી. તો ટ્રાન્સ હંમેશા કિરાલ ના હોય અને સીસમાં બધામાં કિરાલિટીનો ગુણધર્મ જોવા મળે. એવી રીતે તમે જવાબ આપો છો. અને એક ક્વેશ્ચન છે તમારી પાસે CrC2O4 thrice -3 એના પ્રકાશ સમઘટક દોરો. C2O4 thrice એટલે આ ઓક્ઝોલેટો છે. આ જ વસ્તુને હું આવી રીતે લખું OX thrice -3 તો સરખું જ કહેવાય. OX નું દોરવું હોય મારે તો આવી રીતે દોરાય. હું બંને એક જ કહેવાય છતાં પણ બંને દોરીને બતાવું છું. OX એટલે 3 OX દોરવાના છે ઓક્ઝોલેટો. એક ઓક્ઝોલેટો, આ બીજો ઓક્ઝોલેટો અને આ ત્રીજો ઓક્ઝોલેટો. -3 આ એનું બંધારણ. પણ OX ખરેખર કોણ છે? C2O4 છે. C2O4 -2 ઓક્ઝોલેટ આયન ખરેખર શું છે? આવું છે કે જેમાં ઓક્સિજન એ ઇલેક્ટ્રોન યુગ્મ દાતા છે. એટલે મારે C2O4 તરીકે દર્શાવવું હોય તો મારે આવું દોરવું પડે. ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ દાતા છે. C ડબલ બોન્ડ O અને એની સાથે સિંગલ બોન્ડ O અને ફરીથી C ડબલ બોન્ડ O અને એની સાથે સિંગલ બોન્ડ O. અને આ ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે.
અને આ કાર્બન કાર્બન એકબીજા સાથે જોડાયેલા છે. એક ઓક્ઝોલેટો આવી રીતે દોરાય. ફરીથી બીજો ઓક્ઝોલેટો અહીંયા દોરવો પડે મારે. તો ઓક્સિજનનો O ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એની સાથે કાર્બન જોડાયો છે, કાર્બન સાથે ડબલ બોન્ડથી O જોડાયો છે. ફરીથી અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ઓક્સિજનનો O કરે છે, એની સાથે કાર્બન જોડાયો છે અને કાર્બન સાથે ડબલ બોન્ડ O જોડાયો છે અને આ બે કાર્બન એકબીજા સાથે જોડાયા છે. તો આ ઓક્ઝોલેટો દોર્યો છે. અને ફરીથી ત્રીજો અહીંયા હતો ઓક્સિજન, એની સાથે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, ઓક્સિજન સાથે કાર્બન એની સાથે ડબલ બોન્ડ ઓક્સિજન અને આ બે કાર્બન એકબીજા સાથે જોડાયા છે. તો આનું બંધારણ એક્ઝેક્ટ C2O4 જ દોરવું હોય તો મારે આવી રીતે લખવું કે આવી રીતે દોરવું પડે. પણ આ બધું દોરવાને બદલે હું ખાલી અહીંયા OX લખી નાખું ઓક્ઝોલેટોનો આવી રીતે, તો પણ થયું તો એકનું એક જ. એ કહેવાય તો બધું એકનું એક જ. આ થયું Cr C2O4 thrice -3. હવે એના શક્ય પ્રકાશ સંઘટક દોરવાના છે. ખાલી પ્રકાશ સંઘટક જ પૂછ્યા છે. એમાંની મિરર ઇફેક્ટ દોરવાની. Cr નો Cr, આ ઓક્ઝોલેટો પેલી બાજુ છે તો અહીંયા આવી જશે અને બાકીના બધા તો તમે સેટ નહીં કરો ઓલરેડી તો પણ અહીંયા જ બીજો અહીંયા જ ગોઠવવું પડે અને ત્રીજો અહીંયા જ ગોઠવવો પડે અને -3. તો આ બે એકબીજાના પ્રકાશ સંઘટક છે. તો આવી રીતે આપણે કોઈ પણ સંકીર્ણ તમને આપ્યું હોય એની ભૌમિતિક સંઘટકતા કે એની પ્રકાશીય સંઘટકતાના બંધારણ આપણે આવી રીતે ગણતરી કરી અને દોરી શકીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બંધારણીય સંઘટકતા અને એના પ્રકાર વિશે વાત કરીશું. થેન્ક યુ.